હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે પાલકની ભાજી। તો તમે જોઈ શકો છો ખૂબ જ એવી ટેસ્ટી આપણી પાલકની ભાજી છે તે બનીને તૈયાર છે। તો તમે મારી આ રીતથી પાલકની ભાજી બનાવશો ને તો એક રોટલીની જગ્યાએ બે રોટલી ખાઈ જશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પાલકની ભાજી બનાવવા માટે અહીં મેં પાલક છે તેને ધોઈને સાફ કરીને સૂકવીને આવી રીતના મેં સુધારી લીધી છે। ભાજી બનાવવા માટે અહીં મેં 2 નંગ ટમેટાં સુધારીને તૈયાર કરી લીધા છે અને લસણ છે તે ફોલીને આવી રીતના સુધારી લીધું છે। તો ભાજી બનાવવા માટે અહીં મેં તેલ લઈ લીધું છે। તો 3 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં હિંગ, હળદર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો એડ કરી દઈશું। ત્યાર પછી તેમાં આપણે પાલકની ભાજી ઉમેરી દઈશું। ભાજીને સારી રીતના મિક્સ કરી દઈશું। હવે ઉપરથી આપણે ટામેટા એડ કરી દઈશું। અહીં મેં 2 નંગ ટમેટા લીધા છે। ટમેટા પાલકની ભાજીમાં ચડિયાતા નાખવાથી પાલકની ભાજીનો ટેસ્ટ છે ને તે સરસ આવે છે। હવે આપણી પાલકની ભાજીને ચડવા દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું છે તે સેજ ઓછું નાખવાનું છે ને તે તમારી ભાજી છે તે ખારી થઈ જશે, કેમ કે પાલકની ભાજી છે તે સાવ નરમ હોય છે એટલે મીઠું વધી ન જાય તે વાતની ધ્યાન રાખવું। હવે ભાજીને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું, ત્યાર પછી લઈ લેશું। હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણી ભાજી છે તે સારી રીતના તેલમાં સતળાઈ ગઈ છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો મેં પાલકની ભાજી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે ઉપરથી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરીને હલાવી લઈશું। પાલકની ભાજી બને ત્યાર પછી જ ઉપરથી મરચું એડ કરવું, જેથી ભાજીનો ટેસ્ટ પણ સરસ આવશે। અગાઉ જો તમે લાલ મરચું એડ કરી દેશો ને તો તમારી ભાજી છે તેનો ટેસ્ટ ખરાબ થઈ જશે। એટલે ભાજી જ્યારે ઉતારવાની હોય, ચડી ગઈ હોય ત્યારે જ તમારે ચટણી છે તે એડ કરવાની છે। તો પાલકની ભાજી છે તે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર છે। ફક્ત 15 જ મિનિટમાં આપણી પાલકની ભાજી છે તે બનીને તૈયાર થઈ જાય છે। સાંજ માટે જો તમારે હલકું ફૂલકું ડિનર કરવું હોય તો તેમાં તમે પાલકની ભાજી છે તે બનાવીને ખાઈ શકો છો। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।